આજનું વાંચન દક્ષિણા ઓગસ્ટ 1956ના અંકમાંથી પસંદ કરવામાં આવ્યું છે. શ્રી અરવિંદના પત્રનો કેટલોક અંશ આપની સમક્ષ રજૂ કરું છું. વાંચનનું શીર્ષક છે દુઃખ પ્રત્યે પ્રાણની આસક્તિ. શંકાને જીતવી સહેલી છે એમ મેં કદી કહ્યું નથી. માણસના સ્થૂળ મનમાં રહેલી કોઈ એક વસ્તુનો સ્વભાવ જ એવો છે કે જે શંકાને ખાતર જ શંકાને વળગી રહે છે, અને એટલે શંકાને જીતવાનું કામ ઘણું કઠણ બની રહે છે. વળી વિષાદ, નિરુત્સાહ, દુઃખ અને શોકને જીતવા એ કામ પણ સહેલું નથી, કેમ કે માનવના પ્રાણમાં કંઈક એવું છે કે જે આ બધાને વળગી રહે છે. જીવન નાટકના એક ભાગ તરીકે એને આ બધાની લગભગ જરૂર જેવું જ રહે છે. એવી જ રીતે મેં એમ પણ કહ્યું નથી કે કામવાસના, ક્રોધ, ઈર્ષા ઇત્યાદિને જીતવા એ કામ પણ સહેલું છે. આ કામ અઘરું છે એમ હું કહું છું તેનું કારણ એ છે કે આ બધી વસ્તુઓ માનવના પ્રાણમાં પહેલેથી જ પૂરેપૂરી જામી ગયેલી છે. તેમને બહાર ફેંકી દેવામાં આવે છે ત્યારે પણ પ્રાણને પોતાને આ વસ્તુઓની ટેવ પડી ગયેલી હોવાને કારણે એ પાછી પ્રાણમાં આવી જાય છે. અથવા તો સર્વસામાન્ય પ્રકૃતિના હુમલાને લીધે તથા પ્રાણ પહેલાના વખતમાં આ વસ્તુઓને ઝીલતો હતો તેવી રીતે ફરીથી ઝીલવા લાગતા આ બધું પ્રાણમાં પાછું ઘૂસી આવે છે. બાહ્ય ચેતના એટલે કે માણસનું સ્થૂળ મન અને સ્થૂળ ચેતના એને પોતાના દુઃખ પ્રત્યે તિરસ્કાર જ હોય છે, અને એને સ્વતંત્ર મૂકી દઈએ તો બીજાઓને પણ દુઃખી થતા જોવાનું તેને ગમતું હોતું નથી. તમે તો સ્વીકારો છો કે તમને આ જીવન નાટક ગમે છે, અથવા એ રીતના નાટ્યરસ પ્રત્યે તમારી અભિરુચિ છે, અને જગતમાં બહુ થોડા માણસો છે કે જે આ અભિરુચિમાંથી મુક્ત હોય છે. પરંતુ તમે જો તમને આમાં રસ શા માટે પડે છે તેનું રહસ્ય શોધવાનો પ્રયત્ન કરશો, તમે જો એ વસ્તુમાં ઠીક ઠીક ઊંડા ઉતરશો તો તમને જણાઈ આવશે કે પ્રાણની અંદર જ એક એવી વસ્તુ આવેલી છે કે જેને દુઃખ ગમતું હોય છે, અને એ દુઃખમાં રહેલા નાટ્યરસને ખાતર જ તેને તે વળગી રહેતી હોય છે. આ એક સપાટીથી હેઠળ રહેલી કોઈ વસ્તુ છે, પણ તે ઘણી બળવાન છે. માનવ પ્રકૃતિમાં તે લગભગ સર્વવ્યાપક રીતે આવી રહેલી છે. તમે એને બરાબર ઓળખી ન લો તેમજ એમાંથી તમે આંતરિક રીતે હટી ન જાઓ ત્યાં લગી એને નિર્મૂળ કરવાનું કામ પણ ઘણું અઘરું છે. માણસનું મન તથા શરીર દુઃખને પસંદ કરતા નથી, કેમ કે એમ હોત તો પછી આ વસ્તુ તેમને દુઃખરૂપ ન હોત. પરંતુ પ્રાણની અંદર રહેલી પેલી વસ્તુ જીવનને ચટાકેદાર કરવા માટે દુઃખને માગી રહી હોય છે. માટે જ મન જ્યારે વિષાદમાંથી નીકળી જવા માટે ઝંખતું હોય છે ત્યારે પણ વિષાદના હુમલા ફરી ફરીને સતત થતા રહે છે. પ્રાણમાં રહેલી પેલી વસ્તુ આ હુમલાને ઝીલતી હોય છે. ગ્રામોફોનની માફક એની એ જ ક્રિયાને એકવાર શરૂ થયા પછી ફરી ફરીને ચલાવ્યા જ કરતી રહે છે, અને એ અનેક વાર વાગી ગયેલી રેકર્ડને પૂરેપૂરી વગાડવાનો આગ્રહ સેવતી રહે છે. વળી પ્રાણ આ રેકર્ડ ચાલુ થવાના જે કારણો બતાવે છે તે કારણોને લીધે જ પ્રાણની આ ક્રિયાઓ થવા લાગતી હોય છે એમ પણ ખરેખર હોતું નથી.
ઘણીવાર તો સાવ નજીવા કારણોમાંથી જ પ્રાણના ભભૂકા શરૂ થઈ જાય છે. એટલા બધા બુમરાણ માટે આ કારણો જરા પણ વાજબી હોય એમ આપણે કહી શકતા નથી. માનવ પ્રકૃતિમાં આ એક અત્યંત દુઃખકારક અને ભયંકર લક્ષણ રહેલું છે. એ વસ્તુઓમાંથી અલગ થઈ જવાનો તમારામાં પ્રબળ સંકલ્પ જાગે, એને વાજબી ઠેરવ્યા કરવાની, એને આવકારતા રહેવાની નહીં, પણ બહાર ફેંકી દેવાની તમારી તૈયારી થાય તો જ તમે છેવટે જતા એમાંથી મુક્ત થઈ શકો છો. આ વિષાદ તે અંધકારના તત્વમાંથી આવતો હોય છે. આ અંધકારનું તત્વ જ્યારે જ્યારે શક્ય હોય છે ત્યારે સાધક ઉપર હુમલો લઈ આવે છે. તમે જેટલી કાંઈ પ્રગતિ કરો એને તે ધિક્કારતું રહે છે. અરે, પ્રગતિનો વિચાર સરખો પણ તે તિરસ્કારી કાઢે છે. પોતાના હુમલાઓ તથા સૂચનો દ્વારા તે સાધકને એમ જ ઠસાવતું રહે છે કે તે કશી પ્રગતિ કરી નથી, અને જો કંઈ પ્રગતિ કરી હોય તો તે પણ આખરે તો અધૂરી જ છે, ફોગટની જ છે. એની આખી એ નીતિ આ પ્રકારની છે. ઇતિ ઓમ.